ઘટાડવા આપણે બધા ઉપવાસ તો બધા જ કરીએ છીએ, પણ બધાનું એવું માનવું છે કે અમારા જેટલા દર્દીઓ છે અમુક ઘણા એવું મને કહે છે કે ભાઈ ઉપવાસ તો કરીએ છીએ પણ વજન નથી કરતું. તો એનું એ શું અમુક કારણો એવા હોય છે કે જે આપણને ખબર નથી હોતી અજ્ઞાનતાવશ. તો એના વિશે આપણે થોડી આજે ચર્ચા કરી લઈએ. ઉપવાસ કરવાથી વજન તો ઘટે જ, પણ શું છે કે તમે થોડી ભૂલો બહુ કરી નાખો છો. કઈ રીતે ઉપવાસ કરવાનો એ તમને ખબર નથી. ઉપવાસમાં તમે શું કેલરીનું થોડું નોલેજ ઓછું છે, એટલે થોડી થોડી ભૂલોને લીધે આપણાથી વજન ઘટતું જાય. હવે ઉપવાસના આપણે મેન જે ફાયદા છે વજન ઘટાડવા, વજન ઘટાડવાની વાત કરીશું તો હું બધાને ખબર તો હોવી જોઈએ કે વજન ઘટાડવું હોય તો થોડું કેલરી ઓછી લેવી પડે શરીરમાં. પછી આપણે ધ્યાન ના લઈએ, કેલરી વધારે જમીએ, એક ટાઈમ જમતા હોય છે લોકો, એક ટાઈમ સાંજે ગમે છે, તો એ બી યાદ રાખવું પડે કે જો જમવા બેસીએ ત્યારે થોડું ઘણું તો લિમિટ રાખવી જ પડે. પછી તમે ધારો કે સવાર ને સાંજ બંને ટાઈમ ચાર ચાર રોટલી લેતા હોય, સવારે ચાર ને સાંજે 4, તો જે દિવસ ઉપવાસ કરે છે એ દિવસ સાંજે 4 જ લેવી પડે. રોજ જે રૂટીન છે આપણું ચાલતું એ જ લેવું પડે. એવું નથી કે ભાઈ સવારે નથી જમ્યું એટલે સાંજે એક સામથી 8 લઈ લઈએ, 7 લઈ લઈએ, તો પછી એનો કોઈ પરિણામ મળવાનું નથી. એટલે કહેવાનો મતલબ એવું છે કે ઉપવાસ તમે કરો છો તો થોડું અડધું એ દિવસે સવારનું તો છોડવાનું જ છે, પણ સાંજે જે જમો છો એ બી જે જમો છો એ જ લો. અને કઈ એવું નથી કે વધારે લઈ લો. તો થોડી ઘણી ભૂલો આપણી શું થાય છે એના વિશે ચર્ચા કરીએ. તો જનરલી આપણે શું કરતા હોય છે કે જે દિવસ ઉપવાસ કરીએ ને એ દિવસ આપણે શું કરીએ, પહેલા મોટા મોટી ભૂલ કે ચામાં કેવું હોય છે કે તમે 3-4 ઉપવાસ કરે છે એટલે બધાને એવું હોય છે કે ભાઈ ઉપવાસ કર્યો એટલે 4-5-6 કપ પી નાખે. હવે એક કપ ચામાં 50 કેલરી આવે, તો 5-6 કપ તમે પી જાઓ તો કેટલી થઈ જાય? 5-6 કપ ચા પીઓ તો 200-300-250 કેલરી આવી જાય. તો હવે 200-300 કેલરી એટલે શું કહેવાય? કેટલું બધું કહેવાય કે તમે 1 કલાક મજૂરી કરો, 1 કલાક રનિંગ કરો, દોડો, તો તમારી એટલી કેલરી ખર્ચ થાય. એટલે પહેલામાં પહેલી ભૂલ કે જે દિવસ તમે ઉપવાસ કરો છો એ દિવસ ચા ઓછી કરવી જ પડે. કેમ કે આમ બી જો ઉપવાસ કરતા હોય એના માટે ગળ્યું તો છોડવું જ પડે. જેટલું બધું તમને ગળ્યું, મીઠાઈ, કેમ કે એમાં શું જેટલું ગળ્યું આવશે ને એમાં કેલરી વધી જતી હોય છે. તો પછી તમે કઈ રીતે કેલરી મેન્ટેન કરી શકો? બીજી મોટા મોટી ભૂલ આપણે શું થાય છે કે જે દિવસ આપણે ઉપવાસ કરતા હોય છે એ દિવસ આપણે ફ્રૂટ્સ તો ખાતા જ હોય છે, પણ એમાં શું હોય છે કે જે ઓછી કેલરી વાળા ફ્રૂટ્સ છે, જે જામફળ છે, સફરજન છે, દ્રાક્ષ છે, એટલે કહેવાનો મતલબ છે કે જેમાં ગળપણ ના હોય એવા ફ્રૂટ્સ ખાવા જોઈએ. આપણે જનરલી શું કહે, ઉપવાસ કરીએ તો 500 ગ્રામ કેળા લઈ લઈએ, 4-5 કેળા ખાઈ લઈએ. હવે કેળામાં તો શું છે, જેમાં ગળ્યું હોય ને એમાં કેલરી ડબલ થઈ જતી હોય છે. એટલે સફરજનમાં તમે 50 કેલરી ગણો તો પછી કેળામાં તમે 70-80 કેલરી એક કેળામાં ગણો, તો એવી રીતે તમે 5-6 કેળા ખાઈ જતા હોય આખા દિવસ ઉપવાસમાં, તો તમને ધાર્યું પરિણામ મળવાનું નથી. એટલે બીજી મોટા મોટી ભૂલ આપણી એ થાય છે શું કે એક તો ચા વધારે પીએ છે, બીજું શું કેળા આપણે મેં જેટલા જોયા છે એટલે લોકો શું કેળા વધારે ખાય છે. હવે ઉપવાસ કરો છો એ દિવસ તો તમે કેળા ઓછા કરો, કે કેળામાં શું કેલરી વધારે આવવાની. ખબર ના પડે તો એટલું યાદ રાખવાનું, જેટલા ગળ્યા ફળ છે કેરી, ચીકુ, કેળા, એમાં થોડીક કેલરી વધારે હોય છે. ખવાય એકાદ ખવાય, પછી તમે લાઈન પાડી દો 5-6-7 ના, તો તમારું વજન ઘટશે નહીં. પછી બીજી શું ભૂલ થાય છે કે આપણે જે શાક છે આપણે લઈએ છીએ એમાં બટાકાની વધારેમાં વધારે જેટલી શાકમાં, બધી શાકોમાં આપણા બટાકામાં વધારે કેલરી છે, બધાને ખબર છે. તો આપણે શું કરીએ, ઉપવાસ કરીએ ને એ દિવસ સવારે ફરાળ બનાવીએ. શું બટાકા, હવે બટાકા લઈ લઈએ એટલે કે બટાકા બધા બનાવતા હોય કે જે રીતે બનાવતા હોય. પછી ઘણા લોકો શું કરે કે માર્કેટમાંથી, બજારમાંથી બટાકાની જેટલી બધી પડીકાઓ આવે ને, શું કહેવાય એને, વેફર્સ કહેવાય, એ બધું ખાય. હવે પહેલું, બીજો, ત્રીજો નિયમ કે જેમાં વધારે કેલરી છે આપણી, જો બટાકા તમે જોઈ જુઓ કે વધારે કેલરી આપણી જે ભીંડા, કારેલા, દૂધી, ગલકા જેટલી શાક છે ને એમાં વધારે બટાકામાં છે. અને આપણે શું કરીએ, ઉપવાસ કરીએ એ જ દિવસ પાછું બટાકા વધારે લઈએ, ભાજી બનાવીએ, કાં તો વેફર્સ લઈએ, કાં તો પડીકા લઈએ, તો પછી આપણું વજન, મેન કેલરી ઓછી લેવાય એના માટે તો આપણે ઉપવાસ કરીએ છીએ. અને આપણે મોટી ભૂલ શું કરીએ કે બટાકા લઈએ. તો કહેવાનો મતલબ છે કે માર્કેટમાં જેટલા બધા અવેલેબલ પડીકાઓ છે ને એ આપણે વધારે છોડવા જોઈએ. આમ પણ શું એમાં અને બીજું શું છે કે તેલમાં બી કેલરી વધારે હોય છે. તો ઘણા લોકો શું છે પડીકા ખાય તળેલા. હવે એને કઈ રીતે સમજાવું કે ભાઈ 1 ચમચી તેલમાં 50 કેલરી આવે, તો તમે પડીકા ખાઓ ને તો તમારા મોરસ ને તેલ એ બે વસ્તુ તો છોડવું પડે તો જ વજન ઘટે. તો તમે તો બધા પડીકામાં પાઉચ ખા કરો તો કઈથી વજન ઘટવાનું? તો ત્રીજો એક પોઈન્ટ છે, શું કરીએ ઉપવાસમાં આપણે મોટી ભૂલ કે મગફળી ખાઈએ છીએ આપણે.
મેં જોયું છે કે ઉપવાસ કરે છે લોકો મફળીઓ આમ માર્કેટમાં મફળી લઈને ઉપવાસ કરે. હવે જે લોકો ઉપવાસ કરે છે એ બરાબર છે, પણ જે લોકો વજન ઘટાડવા ઉપવાસ કરે છે એને મફળી કઈથી ખવાય? કે મફળીનું તો તેલ બને અને ચોખ્ખું લખેલું છે કે જેમાંથી તેલ, મોરસ તેલ, એ બે વસ્તુ તો છોડવી જ પડશે ને તમારે ઉપવાસ કરવા. તો જે તમે થોડી થોડી મફળી ખાઓ તો આટલી મફળી લો તો 100 ગ્રામમાં કેટલું બધું તેલ આવી જાય આપણે. તો પછી વજન કઈથી ઘટે? એટલે કે મોટા મોટી ભૂલો આપણી આ થાય છે કે આપણે અજ્ઞાનતાવશ આપણને ખબર નથી હોતી કે જેમાં વધારે કેલરી, જે આપણે જે જોઈએ છે ને કે ઉપવાસ કરીએ છીએ ને જેમાં કેલરીમાં ભંડાર છે ને એ જ ખાઈએ છીએ. અરે ભાઈ, લીલા કાચા શાકભાજી છે, ગાજર, મૂળા, ટામેટા, કાકડી ઓછા છે. ફ્રૂટ્સ ખાવા હોય તો પેલા ખાવા ને, સફરજન, જામફળ અને જે ઓછા કેલરી એ બધું ખાવાનું કોણ ના પાડે છે? પણ જે ભંડારો પડ્યા છે કેલરીના એ જ ખાઈએ છીએ. હવે બીજું કે ચામાં તો હવે જેને દૂધ ઉકાળીને કે મલાઈ કાઢીને, હવે મલાઈ એટલે એક જાતનું તેલ કહેવાય. એમાં કેલરીના ભંડાર છે એટલે મલાઈને દૂધ છોડવી પડે. મલાઈ, ઘી, માખણ, શું કહેવાય, બટર અને જે માવાની મીઠાઈઓ છે ને, ગળ્યું તળેલું મીઠાઈઓ, એ બધું છોડવું પડે. ઉપવાસ કરીને સાંજે તમે 2 ભજીયા ખાઓ તો તમારો મેળ પડવાનો નથી, ઉપવાસ વજન ઘટવાનું નથી. તો આ રીતે જોવા જઈએ તો ઉપવાસ કરો, સાંજે એક ટાઈમ ખાઓ, વચ્ચે ભૂખ લાગતી હોય તો તમે કદાચ ફ્રૂટ્સ ખાઈ શકો છો. જે મોળા ને જે કચ્ચા ખટ્ટા મીઠા ઘણા ફ્રૂટ્સ અવેલેબલ છે આપણી પાસે. પછી કદાચ તમારી પાસે શું કહેવાય, કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, જે ડાયરેક્ટ કુદરત આપણને આપણે એ લો ને. પછી માર્કેટમાંથી જઈને કોઈ એવું જ્યુસ પીશે કે જે ફ્રૂટ સલાડ માર્કેટનું પીશે, જાતે બનાવો તો કઈ કેલરી ઓછી ને. પેલા લોકો 2 ચમચી મોરસ નાખીને શું નાખીને કેલરીના ભંડાર બનાવીને તમને આપી દેશે. લસ્સી પીવો, હવે લસ્સીમાં શું હોય છે કે આમે દહીંમાંથી બનતી હોય છે, તો દહીંમાં તો કેલરી, દૂધ, દહીં, છાશમાં કેલરી થોડી હોય છે, પણ આગળ જે દૂધના આઈટમથી બને છે એમાં કેલરી ભંડાર બની જાય. તો એ તમે, અને એમાં માર્કેટમાંથી પીવો તો માર્કેટમાં તો શું નાખે, કઈ કેલરી ફૂલ કરી નાખે. તો આપણે કઈથી વજન ઘટવાનું છે? એટલે કહેવાનો મતલબ છે કે જે કુદરત જે આપણને આપે છે, કાચા ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એ ખાઈ શકો છો. ફ્રૂટ્સ ખાઈ શકો છો, કુદરત ડાયરેક્ટ આપે છે. પછી તમે માર્કેટનું બનાવીને ખાશો ને તો તમારું વજન ઘટવાનું નથી. એટલે કહેવાનો મતલબ છે કે થોડી કેલરીનું નોલેજ તમારે હોવું જોઈએ. હવે બીજું મોટો ફાયદો કેમ નથી થતો કે ઉપવાસનો મિનિંગ શું, ઉપવાસનો અર્થ શું? જે આપણા વડીલો આપણને કહી ગયા છે કે પેટને ખાલી રાખો, પેટને ખાલી રાખો, એનું નામ ઉપવાસ. તો તમે એ ઉપવાસ જો તમે ડેફિનેટલી ફાયદો લેવા માંગતા હોય કઈ ટૂંક સમયમાં, 15 દિવસમાં, આમ તો ઉપવાસ બધે જેને જેવી પરિસ્થિતિ, જેવી તમારી તાકાત, કોઈ અઠવાડિયામાં 2 કરે, કોઈ અઠવાડિયામાં 1 કરે, કોઈ કદાચ સલંગ 1-2 દિવસ કરે. કદાચ જનરલી લોકો શું કરતા છે, 24 કલાકનો ઉપવાસ કરતા હોય છે. આજ સાંજે ખાધું તો બીજા દિવસ સાંજે. એટલે આપણે એની ચર્ચા કરીશું. ઘણા લોકો કોઈ અઠવાડિયું, એટલે કેવા ઉપવાસ બધા પોતાની રીતે કરતા હોય છે. આપણે તો જેવી તમારી તાકાત, હું તો કહું કે તમે જેટલા બી ઉપવાસ કરો તમને ફાયદો થવાનો જ છે. પણ તમને શું તરીકો, એનો જે રીત છે એ ખબર ના હોય ને તો તમને ફાયદો નથી થવાનો. હવે ઉપવાસ કરવા માટે, જો વજન ઘટાડવા માટે તમે ઉપવાસ કરતા હોય તો પહેલો નિયમ એ બનાવવો પડે કે સાંજે 5 થી 6 વાગ્યા સુધી ખાઈ લેવાનું. કોઈ દિવસ સાંજ પડવા નહીં દે. રાત પડી ગઈ પછી જેટલી રાત પડી એટલું તમારું ઉપવાસનો મતલબ ઓછો થઈ જાય છે. તો આજે ઉપવાસ કરીને વજન ઘટાડવું હોય તો 5 થી 6 વાગ્યા સુધી જમી લો. ફાયદો કેવી રીતે થાય એ બતાવું તમને. તો તમે જો 5 થી 6 વાગ્યા સુધી જમી લો, આખી રાત જે 10-12 કલાક સવાર સુધી મળશે તમને, એમાં તમારું જે બધું પાચનનું બધું મોસ્ટ ઓફ પૂરું કામ થઈ જશે. એટલે તમારું પેટ બધું પચી જશે. પેટમાં જે બધા કોષોની, જે આમ તો જનરલી જે આપણા બધા કોષો હોય ને એમની મહેનત જ બધી ખોરાક પચાવવામાં જતી હોય છે. એટલે જે લોકો વારે ઘડીએ ખાય છે એમને નુકસાન તો થવાનું છે, પણ જે લોકો ઘટાડવા માંગે છે એ લોકો રાત્રે કોઈ દિવસ પછી ખાવું નહીં. તો તમારો ઉપવાસનો તમને ડેફિનેટલી 3-4 દિવસમાં ફાયદા દેખાવા માંડે. તો સવારે તમે ઉઠો તો સવારનો ઉપવાસ, પેટ ખાલી, આખું પેટ ખાલી થઈ ગયું. રાત્રે બધું પાચન કરવામાં, આ કરવામાં, બધી ક્રિયાઓ તો ચાલુ હોય, ભલે તમે સુઈ ગયા, પણ શરીરની બધી ક્રિયાઓ, એમાં આપણા બધા કોષો શું છે, આપણી જે કેલરી હોય ને, જે ખાધું એ બધી પૂરી કરી નાખશે. એટલે સવારે ફરી પાછી આપણે મેન સવારનું જોવાનું હોય. તો સવારે તમે ઉઠ્યા ત્યારથી આપણું પેટ ખાલી કહેવાય. અત્યારે રાત્રે પેટ ખાલી ના કહેવાય. રાત્રે તો આપણું બધું જે અંદર પેટ ભર્યું છે એને બધી પચાવવામાં અને બધી ક્રિયાઓ કરવામાં બધું કામ પેટમાં હતું જ શરીર એવું સમજવાનું. તો સવારે ઉઠી આપણું પેટ ખાલી, એટલે સવારનો આપણો ઉપવાસ સવારથી ચાલુ થયો કહેવાય. હવે ખાલી ઉપવાસ થયા તો હવે ફાયદો કેવી રીતે દેખાય તમને? બેન, હવે જે તમે જેટલા કલાક કાઢો એ તમારો ઉપવાસ કહેવાય. તમે સવારના શું કહેવાય કે 9 વાગ્યા સુધી ખેંચો તો એ સવારના 6 થી 3-4 કલાકનો ઉપવાસ કહેવાય.
તમે 10-11 વાગ્યા સુધી ખેંચો તો એ ઉપવાસ કહેવાય. 12 વાગ્યા સુધી ખેંચો તો એ ઉપવાસ 6 કલાકનો કહેવાય. કદાચ તમે સવારના 6 થી સાંજના 6 સુધી ખેંચી કાઢો તો ઉપવાસ એ ઉપવાસ કહેવાય. તો એમાં શું છે કે તમે 12 કલાકનો ઉપવાસ આ રીતે ઉપવાસ ગણવાના કે સવારના સાંજના 6 થી સીધા સાંજના 6 એ ઉપવાસ ના કરાય. તમે સવારે ઉઠ્યા અને કઈ રીતે પેટ ખાલી રાખ્યું. તમે જો પેટ તમે જો ખાલી રાખશો, ધારો કે એમાં ચા બી ના પીવાય, ચા નહીં, ફક્ત લિક્વિડ પાણી, આપણું પાણી પીવાય. પાણી વાળા ઉપવાસ કરો તો ફાયદો થાય. એ તમે તમારી તાકાત 10 વાગ્યા સુધી કરો, 12 વાગ્યા સુધી કરો, કે બપોરના 2 વાગ્યા સુધી કરો, કે સાંજના 6 વાગ્યા સુધી કરો. એ જેટલું વધારે ખેંચશો એટલા તમને જલ્દી ફાયદા થાય. તો એમાં કરવાનું શું કે હવે આખો દિવસ તમારી તાકાત, હું એવું નહીં કહેતો કે સાંજના 6 વાગ્યા સુધી કરો, કોઈના 10 વાગ્યા સુધી કરો, 11 વાગ્યા સુધી કરો, 12 વાગ્યા, જો 10 વાગ્યા સુધી કરવા તો રોજ બી થાય, રોજ સાંજે ખાઈને રોજ એ બી થાય, અઠવાડિયામાં 2 દિવસ બી થાય. એટલે કહેવાનો મતલબ છે હવે તમારો ઉપવાસ કઈ રીતે કરવાના કે ફાયદા. તો તમે શું કરો કે સવારે ઉઠ્યા, તમારા શરીરના કોષોને કેલરીની જરૂર પડી, તમે અહીંયાથી ઉપવાસ કર્યો, તમે કશું આપતા નથી, એટલે એ તમારું શરીરના બધા કોષોને જીવવા માટે તમે બેસી રહો તો બી કેલરીની જરૂર પડે. તમે સવારે ઉઠીને કશું ના કરો તો બી કેલરીની જરૂર પડે, થોડું કસરત કરો તો કેલરીની જરૂર પડે. એટલે સવારે તમારા શરીરને કેલરીની જરૂર પડવાની છે. તો તમારા કોષો કેલરી લેશે ક્યાંથી? તમે કશું આપશો નહીં તો એ કોષો આજુબાજુ જે જમા કરેલી છે, જમા કેલરી છે આપણી જે જમા હોય ને, એટલે ફેટ બધી ચરબી જમા હોય એમાંથી કેલરી લેવાની ચાલુ કરશે. તો એ કોષો તમે જેટલો ટાઈમ આપો એમાંથી લેશે. પછી જેવું કંઈક લઈ લેશો એટલે જ્યાં જો મળી જશે ને કેલરી, ધારો કે તમે ચા પીધી તો 50 કેલરી તમારા શરીરમાં આવી, તો આ કોષો પછી એ કોષોમાંથી જમા ચરબી એમાંથી લેવા નથી. મફતની જ્યાં સુધી મળે ત્યાં સુધી કોઈને કામ કરવાની પડેલી નથી. તો તમે જો ચા પીધી તો 50 કેલરી ગઈ, સવારે કઈ ફરાળ લીધી તો બીજી 100 કેલરી, 150 કેલરી તમે નાખી, તો પછી એમાંથી જ કેલરી લે ને. પછી પેલા જે જમા ચરબી એમાંથી કોણ કેલરી લે? તો એ રીતે તમે પેટ ખાલી રાખશો, કશું ના લેશો. સવારે જો તમને ના રહેવાતું હોય, જેટલો ખેંચાય એટલો સમય, 12 વાગ્યા, 11 વાગ્યા, 6 વાગ્યા, સવારે જેટલું ખેંચાય એટલું ખેંચો. ફક્ત ને ફક્ત પાણી પર રહો, ફ્રૂટ્સ બી ના લો. તો જ તમને જે તમે 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક, 10 કલાક, 12 કલાક જે ખેંચવું હોય એ તમે ખેંચો. અને જેટલા થાય જે આપણી પરિસ્થિતિને જે આપણાથી થાય એ કરવાનું. એવું કઈ નથી કે નહીં હું ગમે તે કરો. એટલે એ તમે જ્યાં સુધી ખેંચો, ધારો કે કોઈ પાણીમાં 0 કેલરી હોય છે તો તમે ફક્ત પાણી પર ખેંચો. સવારે ઉઠીને 2-3 ગ્લાસ પાણી. પછી ઘણાને કદાચ ના ફાવતું હોય તો તમે કદાચ કોઈ પાણીમાં ઉકાળો બનાવો. પત્તા છે, આપણે ઘણા પત્તા, તુલસી પત્તા છે, આદુ છે, ગમે તે ના પત્તા, હા, 12 માસી ફુદીનાના પત્તા, એવા પત્તા નાખી લો. કદાચ ના ફાવતું તો ગ્રીન ટી બનાવીને પીવો. ગ્રીન ટીમાં કેલરી ઓછી, એમાં બી ના ફાવતું કદાચ ચા પીવી જ છે, નથી રહેવાતું તમારાથી, તો કદાચ બરાબર દૂધ ઉકાળીને એની મલાઈ કાઢી લો અને અંદર થોડી મોરસ નાખીને પીવો તો શું 20-25 કેલરી આવે. તો એ રીતે તમારે સવાર જેટલી ખેંચાય એટલી ખેંચો. પછી આખો દિવસ પાણી પીવો. પાણીમાં કદાચ નારિયેળ પાણી બી પીવા, ઓછી કેલરી. તો આ રીતે તમે ઉપવાસ કરો તો તમને ફાયદા દેખાય. કેમ કે તમારા કેલરી જ મેન કેલરી ના આવશો તો જ તમારા જે શરીરની જે આપણા કોષોની આજુબાજુમાંથી જે પોષણ લેશે, આજુબાજુથી જીવવા માટે કેલરી લે એનો ઉપયોગ કરશે. બાકી તમે મફતમાં કેલરી નાખ કરશો તો એ કોષો કઈથી કામ કરવાના. એટલે આ રીતે ઉપવાસના ફાયદા થાય. તમે આ રીતે ઉપવાસ કરો તમને ડેફિનેટલી ફાયદા કંઈક ને કંઈક દેખાશે. એટલે તમારી તાકાત, હું એવું નહીં કહેતો કે ભાઈ સવારના 6 થી સાંજના 6 સુધી ઉપવાસ કરો, ફક્ત પાણી પર રહો. તમે 12 વાગ્યા સુધી કરી શકો છો, 1 વાગ્યા સુધી કરી શકો, 6 વાગ્યા સુધી, સવારના 10 વાગ્યા સુધી તો કરવું જ પડે. સવારના 3 થી 4 કલાક તો તમારે પેટ ખાલી રાખવું જ પડે, તો જ તમને કઈ ફાયદા દેખાય. પછી તમે કદાચ ના રાખતો તો તમે 10-11 વાગે કદાચ કોઈ કેળા, સફરજન લઈને થોડું થોડું ચાલુ કરો તો બી ચાલે. બાકી તો તમે આડાધડ વચ્ચે સવારે ઉઠીને ચા નાસ્તો કરશો, ફરાળ કરશો, વચ્ચે કઈ ના કઈ ફ્રૂટ્સ ખાશો તો એ શું પેટ તમારું ખાલી રહે નહીં અને તમને કોઈ ફાયદા એટલા બધા દેખાય નહીં. તો પેટ, આપણા જે પૂર્વજો કહી ગયા છે, પેટ ખાલી રાખતા શીખો. જેટલું તમે 3 કલાક, 4 કલાક ખાલી રાખશો, 5 કલાક, 6 કલાક, 10 કલાક, જેટલો 12 કલાક ખાલી રાખશો એ પ્રમાણે તમને ફાયદા દેખાવાના છે. વધારે દિવસ ઉપવાસ કરશો તો આમાં તો કેવું છે, ઉપવાસમાં તો કેવું છે, તમે જો 10-10 કલાક ખાલી રાખો ને, સવારના 6 થી સાંજના 6 સુધી જો ખાલી રાખો ને, તો અંદર કેન્સરની ગ્રોથ થઈ હોય ને એ બી તમારે ઓગળી શકે છે અમુક ટાઈમ પછી. એટલે કહેવાનો છે કે અંદર કોઈ આપણા કોઈ શરીરમાં મોટી હોય, કોઈ કેન્સરના સેલ્સ વિકસતા હોય અને આપણે 10-10, 12 કલાક પેટ ખાલી રાખતા શીખશું તો શું છે કે એ સેલ્સ બી આ નવરા પડશે, કશું મળશે નહીં એમને. આપણા શરીરના જે બધા સારા કોષો છે એમને કઈ પોષણ ના મળે તો એ શું કરે, આજુબાજુ ગમે તે ખરાબ સેલ્સ એને મારી નાખે.
ચરબીના થર હોય એમાંથી પોષણ મળે. કદાચ કોઈ આપણા શરીરમાં વાયરસ બેક્ટેરિયા આવ્યા હોય, કોઈ બહારથી આવ્યા હોય ચોમાસા વમાસા, તો એમાંથી પોષણ મળે. તો આ રીતે આપણી રોગ પ્રતિકારક શક્તિ બી વધે. આપણા શરીરમાં કોઈ ખરાબ સેલ્સ વિકસતા હોય, કોઈ કેન્સરના ગ્રોથ હોય કે એ બી નીકળી શકે છે. એને ટાઈમ આલવો પડે. તમારા શરીરને તમે જાતે જ આ એક કુદરતે આપણને એવી એક શક્તિ આપી છે આપણા શરીરમાં કે જાતે જ એના ખરાબ સેલ્સ ને નાશ કરવાનો, કાં તો કોઈ વાયરસ બેક્ટેરિયા નાશ કરવાનો, કાં તો પછી આપણું શરીર બધા આપણા ઋષિ મુનિઓ કરે જ છે ને, લાંબુ જીવે છે, એમને લાંબુ જીવન જીવવા માટે અને એમને રોગ નથી થતા. એનું કારણ આ છે કે ઉપવાસ કેવી રીતે કરવો. ઉપવાસનો ખરો અર્થ છે પેટ ખાલી રાખો. બસ પેટ ખાલી રાખશો તો ઉપવાસ થશે. પણ વચ્ચે કંઈક ને કંઈક નાક કરશો, થોડું નાક કરશો તો પછી તમારો નથી ઉપવાસનો મતલબ થવાનો કે નથી તમને કોઈ ફાયદા દેખાવાના. એટલે ઉપવાસના ફાયદા દેખાય, પણ પેટ ખાલી રાખો. મેન એનો અર્થ છે પેટ ખાલી રાખો તો જ દેખાય. વચ્ચે પેટ ખાલી રાખવાનો મતલબ એ નથી કે પાણી નહીં પીવો. પાણી તો જેટલું પીવો એટલું વધારે સારું છે. કારણ કે પાણીમાં શું છે, કેલરી વગરનું પાણી છે. આપણે એમાં કોઈ કેલરી હોતી નથી. એટલે પાણી પીવાનું ના ભૂલશો. પાણી તો પીવું જ જોઈએ. તો જેટલી મને ખબર હતી એટલી મેં તમને ઉપવાસ વિશે મારી જાણકારી મુજબ મેં તમને વાત કરી. બીજા કોઈ હોય મિત્રો, કદાચ મારા કરતા સારી બી માહિતી આપી શકે છે. પણ બધા પોતાના એક્સપિરિયન્સ ને અનુભવ પ્રમાણે કહેતા હોય. મને આ રીતે અનુભવ થયો છે અમારા દર્દીઓમાં, મને રિઝલ્ટ મળે છે. એટલે હું તમને મેં મારા વિચાર શેર કર્યા. ગમે તો તમે લાઈક કરો અથવા તમે કોમેન્ટ કરો તો મને ખબર પડે કે મારા મિત્રોને, મારા જે સબસ્ક્રાઈબર હોય એમને આ મારું ગમે છે. તો હું નવા વિડીયો બી થોડી મહેનત કરીને બનાવું. સારું, ચાલો ત્યારે